જય માતાજી. હેલો ગાઈસ, આજે એક બ્લોગ જોરદાર બની રહ્યો છે. એ ખાવાની રેસીપી ઉપર છે. તો અમારા પપ્પા જો વડા બનાવી રહ્યા છે બાજરીના લોટના. તો એની રેસીપીમાં આદુ લસણની ચટણી અને મરચાં લીલા એની પેસ્ટ બનાવી દીધી છે. આ મરી મસાલા છે, બાજરીનો લોટ અને લોટ બનાવી રહ્યા છે. ફાઇનલી આપણા જે વડાની વાત કરી હતી ખાવાની, તો એનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એની પ્રોસેસ થશે તરવાની. તરી બરીને પરથી તમને બતાવીશું અમે. તો તમે જમવા આવી જજો, બરોબર છે? કોમેન્ટના લાઈક જરૂરથી કરજો. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે તો લોટ બંધીને તો બતાવી દીધો તો વડાનો. હવે એનો શેપ આપી દીધો છે, નાના નાના ટુકડાઓમાં બતાવી દઉં છું તમને. અને અહીંયા તરવાનું ને કામ ચાલી રહ્યું છે. હવે કામ કમ્પ્લીટ થઈ જાય એટલે તમને ફરીથી બતાવીશું અમે કે વડા બની ગયા છે અમારા ફાઇનલી. તો જો તમારા વડા ફેવરેટ હોય તો વિડીયોના કોમેન્ટ કરજો અને લાઈક બી કરી દેજો. ફાઇનલી ગાઈસ, તો આપણે જે આજે મુકામ લીધો તો હાસિલ કરવાનો, તો એના ઉપર જીત મેળવી લીધી છે. તો મેં મારા ફાધર સાહેબે બંને મળીને આજ અમારા કાર્ય પૂરું કરી દીધું છે. આજ મસ્તની વડા એની સાથે ચા ખાવાનું શરૂઆત થઈ ગઈ છે. તમારે ખાવું હોય અને તમારા ફેવરેટ હોય તો વહેલા આવજો, નહીં તો રહેશે નહીં. કર દો પપ્પા આમ. જય માતાજી. વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. કહી દો લાઈક કરજો. કહી દો પપ્પા લાઈક કરજો. અમારા વડા તૈયાર છે. પપ્પા ખાઈને ટેસ્ટ કરજો કેવા બને છે. એક નંબર.